મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર સિસ્ટમે ધમરોળ્યા બાદ આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ ગઈ છે, જેને લઈને આગામી 3 દિવસ ગુજરાતની અંદર રાહત મળશે, ધીમી ધારે વરસાદ પડશે। જો કે આજે વહેલી સવારથી જ વરસાદ મેઘરાજા જામ્યો હતો, જેને લઈને 195 તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ વાવ, થરાદ સહિત મિત્રો વલસાડની અંદર પણ વરસાદ જોવા મળ્યો। આ સિવાય કચ્છની અંદર પણ સારો વરસાદ ગુજરાતની અંદર જોવા મળ્યો છે। આજના વિડીયોમાં મિત્રો વાત કરવી છે કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમ આગામી સમયમાં અત્યારે જેમ જોરદાર અને ભારે વરસાદ પડ્યો, આવો જ ભારે વરસાદ લઈને બીજી સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીમાં બની રહેલી બીજી સિસ્ટમ ગુજરાતમાં આવશે, અને ફરી એક વખત જેવો વરસાદ આવ્યો હતો તેવો જોરદાર કડાકા ભડાકા સાથે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ। આજે રાત્રે પણ મિત્રો ભારે વરસાદને લઈને આગાહી છે, તો આજે રાત્રે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડી શકે છે, આગામી 24 કલાકથી લઈને 48 કલાક કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વિશે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છે કે આ સિસ્ટમ કઈ તારીખે આવશે ને કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ અસર રહેશે, તેમજ મિત્રો આગામી 15 દિવસ આજથી લઈને કેવા રહેશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા તે સિસ્ટમ આવી છે કે કંઈ તમે જોઈ શકો છો, જે મિત્રો બનાસકાંઠા કચ્છ ઉપર સ્થિત છે, જેને લઈને બનાસકાંઠા કચ્છ સહિત પાટણ, અમદાવાદ સહિતના ભાગો, સુરેન્દ્રનગર, મોરબીના ભાગો છે, આ વિસ્તારમાં તેની અસર છે જોવા મળી રહી છે। આજે રાત્રિની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો થોડીક આ સિસ્ટમ છે ખાસ કરીને વિખાય અને અમદાવાદ સહિતના ભાગોની અંદર જોવા મળી શકે છે। તો ક્યાંક ક્યાંક મિત્રો આજે રાત્રે છે ફરી એક વખત જોરદાર વરસાદ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ ધીમે ધીમે વિખાય અને ગુજરાત ઉપર વિખાઈ જશે, એટલે કે ધાબળિયું વાતાવરણ રહેશે। જો કે અતિ ભારે વરસાદને લઈને આગાહી નથી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટી અપડેટ કે ખાસ કરીને જે સિસ્ટમ હતી તે મિત્રો ધીમે ધીમે પૂરી થઈ રહી છે। બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નાની અને નવી સિસ્ટમ બની રહી છે, પરંતુ અરબી સમુદ્ર ઉપર આવતા ભેજવાળા પવનો છે આ સિસ્ટમને મજબૂત બનાવશે, જેને લઈને આગામી સમયમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। હાલ મિત્રો આજથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત છે એ ખાસ કરીને જોવા મળવાનું છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો 31 તારીખથી મિત્રો લાગતી તે સિસ્ટમ નાની, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો છે એ આ સિસ્ટમને ભળે છે, અને જેને લઈને આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે। અહીં તમે અપડેટ પણ જોઈ શકો છો, જેને લઈને 2 તારીખ 3 તારીખની આસપાસ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અને ત્યારબાદ મિત્રો 15થી 20 દિવસનો વિરામ જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે ત્યારબાદ બંગાળની ખાડીની અંદર સતત સિસ્ટમો તો બનતી રહી છે, પરંતુ આ સિસ્ટમો મિત્રો વરસાદની ધરી છે એ હિમાલય તરફ સરકી જવાને કારણે 10થી 15 દિવસનો વિરામ જોવા મળવાનો છે। તો ખાસ કરીને આજે રાત્રે છે એ ભારે વરસાદને લઈને આગાહી છે એ કયા કયા જિલ્લાની અંદર વાત છે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે રાત્રે છે ફરી એક વખત અમદાવાદ, ડીસા, રાપર સહિતના ભાગો છે, આ ભાગોની અંદર તમે જોઈ શકો છો ગાંધીનગર સહિત સાબરકાંઠાના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે। રાત્રિના સમયે અમદાવાદ, ડીસા, સાબરકાંઠા અને વહેલી સવારે કાલના દિવસે પણ આ જ વિસ્તારોની અંદર મિત્રો આગાહી છે, પરંતુ ભારેથી અતિ ભારે નહીં, પરંતુ ખાસ કરીને હળવો 2-5 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળવાનો છે। પવનની ઝડપ કેવી રહેશે આગામી સમયમાં તેને લઈને પણ મિત્રો વાત કરી દેવી તો અહીં તમે જોઈ શકો છો આજે રાત્રિના સમયે થોડોક વધુ તેજ પવન છે એ જોવા મળી શકે છે દરિયાકાંઠાની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર। આવતીકાલે વાત કરીએ તો ખાસ કરીને સિસ્ટમ વધારે ત્યાં છે, તો તેને લઈને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો તો આ તમામ વિસ્તારોની અંદર તેજ પવન ફૂંકાશે, એટલે કે જ્યાં સુધી બીજી સિસ્ટમ નહીં જોવા મળે ત્યાં સુધી ગુજરાતની અંદર તેજ પવન ચાલુ રહેશે,
અહીંયા તમે જોઈ શકો છો 30 અને 31 તારીખે ફરી એક વખત સિસ્ટમ છે નજીક આવી રહી છે, તેને લઈને અહીં તમે જોઈ શકો છો કે પવનની ઝડપ છે એ ઘટી જશે અને આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે 31 પહેલી બીજી તારીખે જોવા મળવાનો છે. ફરી એક વખત મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે અને એ રાઉન્ડની અંદર જોવા જઈએ તો ક્યાં વરસાદને લઈને આગાહી છે તો તમે જોઈ શકો છો 31 તારીખે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સહિતના ડાંગ વલસાડ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, ત્યારબાદ તાપી વડોદરા ભરૂચ જિલ્લાની અંદર, ત્યારબાદ તમે જોઈ શકો છો અમદાવાદના કેટલાક ભાગો છે, ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કચ્છ સહિતના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે સિસ્ટમની અસર જોવા મળશે અને 4 તારીખે આ સિસ્ટમ વિખાઈ જશે. તો ફરી એક વખત વાવાઝોડા માટે તૈયાર થઈ જાઓ. આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર 3 થી 4 દિવસ એટલે કે 30 તારીખથી લઈને 2 તારીખ સુધી 4 દિવસ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ રહેશે અને હજુ પણ આજે રાત્રે આવતી 24 કલાક ગુજરાતની અંદર પહેલી જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતની અંદર રહેવાની છે. એ પણ ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.